ગીર સોમનાથ જિલ્લામાં દારૂની હેરાફેરીના કેસમાં ફરાર રહેલા ફેમસ યુટ્યુબર રોયલ રાજાને આખરે ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડ્યો છે। આ કેસમાં યુટ્યુબર સામે અગાઉથી જ ફરિયાદ નોંધાઈ હતી અને તે લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો। મળતી માહિતી મુજબ દિનેશ ખીમાભાઈ સોલંકી ઉર્ફે રોયલ રાજા રહેવાસી ગુંદાળા ગામ તાલુકો તલાલા તેના ઘરે થોડા દિવસો અગાઉ એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। તે સમયે પોલીસે તેના નિવાસ સ્થાન પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી 1 લાખ રૂપિયાથી વધુની કિંમતની કુલ 249 વિદેશી દારૂની બોટલ કબજે કરવામાં આવી હતી। જોકે દરોડા દરમિયાન રોયલ રાજા અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ બનાવ બાદ તલાલા પોલીસ સ્ટેશનમાં યુટ્યુબર રોયલ રાજા સામે દારૂની હેરાફેરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારથી પોલીસ તેની શોધખોળમાં લાગી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ।